આવો આવો બનેવી એટલે પુવા આવો લાલજીભાઈ જય દ્વારકાધી બરાબર હે હજી દર્શન કરવા નથી ગયા તમે શું વાત કરો પશુ કાકા આયા હે હાલો પાણી પી લખન ભેગા ના આયા તમે લાખા ભેગા ન થાય એ તો ઉપર છે ને ડુંગર ઉપર છે ગાડીમાં ભેગા આવતા હશે તમે સ્ટ્રોય તો લઈને 5-6 જણા આયા અરે ડબ્બુ બરાબર અહીંયા ને થાય ના હજી આવ્યા નથી ફોન કર્યો તો મેં આવ્યો ત્યારે 3 વાગે ચાલુ નથી ચાલુ જ છે એમાં હું આવી હા આવી જાય હે ના ના સક્સેસ કે ફ્લોપ આપમાં એના માટે આપણે વિડીયો બનાવતા જ નથી આમ તે હુવાણું માટે જ બનાવી કેવો લાલજી લાઈક કરો અમારે ફેમસ થાવ એટલે આ મને ઓલામાં કહેવા તો લાઈક આ નજીક આવી નામ આમ બધું કોમ્પ્લીટ લઈને બોલો શું કહેવાનું છે લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો એન્જોય શાંતિ જિંદગી જીવો કે તો શાંતિથી જીવન જીવવા દો અને કોઈ નડો નહીં કે ગામને લડો નહીં તો ઘણું એ સૌથી મોટું તમારે શું કહેવાય તમારા તમારો બલિદાન છે તમારા માટે આડા પગે ન આવતા કોઈ લડ્યો નહીં હું ચા પીવું શું પીવું ના બસ ચાલો દર્શન કરતા દર્શન કરીને પછી આવું. હાલો આવ્યો હાલે એવું છે આ વિડીયો દર્શન કરીને આવ્યું પાણી ભરતા દ્વારકાથી એટલે આમને તો ફૂલ થાકી ગયેલા આવો મજા છે આવી કહી દો 5 શબ્દ ને 10 શબ્દ ને 20 શબ્દ હું હવે એગ્રી એગ્રી હો અત્યાર સુધી નહોતા હો ભાઈ પાણી ભલે ડિસ્કશન હાલતું હતું બે વર્ષ અને ચા નું ચાલે તો હારવાર ચડી ગયો બધા હારવાઈ ગયા હતા ક્યાં ભેગા થઈ ગયા હોટલ માં આવે ને બધું યાદ હોય ક્યાં કઈ જગ્યાએ શું વસ્તુ મળતી હોય ક્યાં આરામ થતો હોય ક્યાં પંખો ચાલુ હોય ઓકે બધા લાઈક બાઈક દે બોલો બોલો લાઈક બાઈક બરોબર કરે ને હા બરોબર વધારે પડતા ટેબલ લેતો જ નહીં આ પછી ચાલુ કરવી ના ના કમ્પ્લીટ ચાલુ કરો મજા નથી કેટલા અંકલેશ્વરમાં કેવો વરસાદ છે સારો પડી ગયો અમારે અહીંયા કાલ હતો સારો જોરદાર ફોન ન કરો વાંધો અહીંયા પડે રાતે હતો હવે 12 વાગે પાણી પીવો ને ફુવા હા બેટા ઈ હગે રાખી તો કોઈ જો સાંભળે ભાઈબંધ વાળી નો મજા આવી એમાં એવું છે જો ભાઈબંધ વાળી કહો ને તો તમે પછી અણી કાઢવા માંડો ડબલ એટલે ફુવા કહો ને તો માપે માપે અણી નીકળે એના જેવું થાય હા ઓછી છે વેકેશન ને બરોબર આ યુદ્ધ નું ને એવું હે ને અપવાયું બહાર નીકળતું ઓછું થઈ ગયું બંધ થઈ ગયું ખોટે ખોટે અફવાયું હોય બધી કાંઈ દ્વારકા બીજી બધી ઉગાડી પાકિસ્તાની રામ રામ કરીને આવે છે આવજો તો કોને શાંતિ બોલ દેવા એક ખબર બી જવાના હતા હવે ફોરો લેવા કે દેવા દેવા થોડા જતો ના એવા વળતા હોય તો હમણાં તો લગ્ન થઈ ગયા બૈરું ગોત લીધું નકે એકાદું લેતા હોત વળતા એમ મારી હાથ સીમા હેદરની જેમ હે લાલજીભાઈ નામ પ્રખ્યાત હા આપણા ભરવાડમાં નામ પ્રખ્યાત થઈ જાય એને છોડ્યું મરે એમ કે મારે હિન્દુ ઇન્ડિયા લગ્ન કરવા હા એવું હતું કાળ પડી ગઈ બધા એમાં આતંકવાદી બની ગયા કોઈ ઘરે રહેતું જ નથી પછી જે ભાળે મારો દીકરો બોડી ઉપાડે ને
મીડિયા આવે ખોટા થોડા આવે હા એ ખોટા જ આવે, બધા ખોટા આવે, બધાય ખોટા. ન્યૂઝ વાળાનું તો કોઈ સમજો લાલજીભાઈ સાચું જ નહીં મનો જિંદગીમાં એમ. આમાં એવું છે મગર બાપુ પૂરે ભરોસો ના ના એવું નહીં. ન્યૂઝ મીડિયા વાળા થોડાક આપણા બાપુજી છે. આપણા દેશમાં ન્યૂઝ એટલે પાકા પાયે વાત છે ન્યૂઝ એટલે સૌથી ખોટામાં ખોટું રહ્યું ને એને કરતા 2 ફિલ્મ જોઈ લેવા હારા. ખબર તો હોય કે આ ફિલ્મ બનાવ્યું છે એમ. આમ જો ન્યૂઝમાં શું આવે કે કચ્છ ને બનાસકાંઠા ને બધું આખું બ્લેકઆઉટ કર્યું છે. હમણાં જ એક ભાઈ આવ્યા હતા, કાલ વિડીયો મૂકો ને એમાં જોઈજો. એ કે ભાઈ કાંઈ નથી, આમ તેમ તો અહીંયાના ન્યૂઝ વાળા ખોટું બોલે ને અહીંના ન્યૂઝ વાળા ખોટું બોલે છે. કાંઈ એ મહિલું છે જ નહીં કે એક આર્મી વાળા ન થાય ને અમારામાંથી. શું કે દેવરાજ મજામાં? હોટલ માણાને કેમ છે અત્યારે સોમાવું? હા પાર્કિંગ કઈ હોય હવા કઈ શું વાત કરો ભાઈ ઓફિસમાં ક્યારે હતું? કાનૂન એવું ખાતું હેન્ડલ હાથમાં દો ને એ હાંક્યા રાખે તો હુએ નહીં, બાકી તો એ હુએ જ જાય. વાહ પૂછ્યું પણ એમ મોડો હરખું ફોકસ થાય ને એમ ઓળખાય એમ. કનુ નાથા મીર મહારાષ્ટ્ર હા છે 61 વાળો એ નામે સેવ લગભગ મહારાષ્ટ્રમાં રહેતા ને ત્યારનો નંબર સેવ મેં મારા પાસે હતો નંબર ના હું કહું ને ઓળખતા હોય પણ નંબર ન હોય. લાલજી નો નંબર મારા પાસે મારે લાંબો દૂર દૂર સુધી કઈ કનેક્શન જ નહીં. રાખવાનું જ નહીં. હા અને એક પ્રકારના ન્યૂઝ એન્કર જ છે એટલે આમનું સાચું તમારે માનવાનું નહીં. આપણને ખબર જ છે. હા આપણે તો કયો રસ્તો લેવાનો કયો દિલ વિચાર રહી કે અહીંયા ધંધો સારો થાય આયા થોડા ભીંગલા ભીંગલા વેસાવી 2 કલાક જે રોકડે થઈ જાય. એટલે હું અહીંયા આવું તો તમને માવા બનાવડાવું કે ડ્રાઈવિંગ એકાદ 2 ફેરા કરી દઉં. હા મહેમાન ગતિ આવે તો ચા પાણી પીવાની મોજ કરવાની હોય ભલામણ. તો એવું બધું ઉપાધિ થતી હોય આઈને રહી જાવ કાયમ માટે. તમે હાલો હાલો આમ રામ ભરોસે તેને 6 આપવાના હે લાલજી. રામ ભરોસે તેને 6 આપવાના. ના ના નહીં કાઢી મૂકી ઉપાધિ કરો. રાજકોટ વાળા કે ફાકી છે ફાકી એ ફાકી એને આખા રાજકોટમાં પ્રખ્યાત છે. 3 મીર પટેલ હે ને પેલા મીર પટેલ એમ નો ખબર હોય છોકરા. રાજકોટ ની ચા નથી એમાં ચોટી લાઈન મીર પટેલ પેલા લે મોટી અરસો હતા. સભાડ કે ચૌહાણ? ચૌહાણ ચૌહાણ કે સભાડ? ચૌહાણ હે. હાલો બતાવું એક અમાર ભાઈ બન તમને આધાર કાર્ડ બતાવું કે આધાર કાર્ડ સહી હા જય દેવ વાત નહીં પ્રૂફ સાથે વાત કરવાની. બે દી તો ગાડી રાઉસ કરવી પડે નકર હું થવા માંડે ઓલી વાય આમને ચક્કર આવવા માંડે હું આવવા માંડે
વહી સડે જાય હા વાઈ ચડી જાય નગરી બસ ભાઈ એ સાત કરે પાણી પડે તો જ આવે. ઈ અર્જુન હારે હોય ને તો જ ન આવે ઈ તરત 2-3 ગુથાલા મૂકે હોય ઈ કે એની પાસે એનું રિમોટ છે એકડા બનો ગયા હા ને ₹10 દેવા નહીં કરે. આ ઈશારામાં વાત કરે તો સમજી જાય હો આ. અલા ઈ વાત ઈ ખાલી ટોપિક લાવો ને તો કોઈ બી માણસ કહી દે કે આદિ વ્યક્તિની વાત આવી એક પ્રકારનું રમકડું હો પણ જેમ ચાવી ભરાવો ને એમ હાલે અવળી ચડાવો તોય હવળું હાલે કે ઘરનું પણ શેર કરી લે કે હલતું જ નહીં એક બાપોની વાત કામ ધંધામાં હોય ને સારું હા ભાઈ ને નકર કામ ધંધામાં હોય ને અમતા રખડતા હોય એની જગ્યાએ કામ ધંધામાં સવાલ લખાવશે સવાલ લખાવશે ઘણી બંદૂક મેકાવશે ગાડી દેવા એમનું હાલવા મળશે ક્યારે આપણે સોમિયન કહે છે રૂબલા કાઢ તો લાલજી દેશ એક જ જોઈએ કટાવશે પછી તરી દૂર નથી જેટી કટાવ કાઢ તો આ પ્યાટ બાજુ નથી સેટ આવે લગાવી દીધું ને તો હું બાઇક ચડી ગયો એક વખત હું આ લાલા લગ્નમાં આવ્યો ને ત્યારે કપડા લેવા ગયો ને તમે કયો એવા લેવા કે મેં આમ કરી આમ કીધું ના થાય ચાલો ઓકે સારું કર્યું નકર તમે તમારામાં હું બાઇક ચડી ગયો બાકી તમે એમ કીધું છે તું વિક્રમ ક્યાં તમારે હવે હેરાન કરે એટલે મને ફોન કરી દેવાનો હું કહી દઈશ તમારો કાકો વલ્લો સાબી આરે ભૂલે દીધો બોલાવ્યો ફોટા મારા જે માતા શીખી દીધું અલા એક શબ્દ ન બોલ્યો અર્જુન લેવા આલો. એક શબ્દ ન બોલ્યો મેં કહું આ લઈ લો બાકી ઓકે ડન કરો આ લુગડા લેવા દુકાનવાળા નથી. મહિના 2 દિવસ ન લેતો ને 28 દિવસ રોજ લુગડા લેવા. ઓલા એ ક્યાં પણ કપ એટલા બધા લઈ લે. કપ દે નજર નાખી દીધા ને આવને બધા ભાઈ 1300 ટકા નહીં રોજ લુગડા લેતા મુકેશ ક્યાં કીધું? લાલા આપણે હેલિકોપ્ટર બુક કરી આપણે અને સીધું લાહોરમાં એટેક કરવી કે તો અંકલેશ્વર તો ઊભું નહીં રહી કે એરપોર્ટ બને છે ને જીધો ચાજા પ્રકારના છે બાડો શું કરે બાડો વજન હતો ને 10 ટન જેવો વજન હતો. મોજ કરે રાખી છે. ભરેલી પડે હમણાં બહુ કામમાં પડી ગયો લાગે ફોન બોન કાંઈ નહીં કોઈ વસ્તુ ખાલી કરવાનું હા. ત્યાં દિવસ હેરેલી ગયા. છેલ્લે લગભગ ક્યારે વાત કરી હતી એ જોવું પડશે ક્યારે વાત કરી છે હાલો આપણે નીકળી હા લેતો જઈએ. અમારે 2-3 ગામ ફરવાનું. પરસું કાકાર જવાનું સીધું છે લીમડી ભોયકા ને રામનું લીમડી થી ભોયકા કયો આધાર છે લીમડી ના ભાઈ લીમડે ભોયકા બહુ વાર લાગે. આમાં લીમડાને ખમલાનો વાર લાગે ને એટલે ભોયકા વાર લાગે. રસ્તો ખરાબ છે એટલે. ના રસ્તો ગમતો. એ ગામમાં રસ્તો ખરાબ. આનું કરવાનું ધ્યાન કીધું પ્રશ્ન ભોયકા મારું મોહાળ. મોહાળ જેવું કઈ ન મોહાળનું ખાતરનું હોય. હવે તો કહું ને હું જતો એટલે મને ખબર આને લીમડાથી મોહાળ આવે, 15 માછીવાળા મિનિટ આવે, ફૂલવાળા આવે, એવું કઈ ન હોય. લીમડાથી ભોયકા 15 થી 20 મિનિટ લાગે. એમ નથી કરતા. એટલે અહીંયા ગાડી મૂકીને ગામમાં મારો ડીમનો ક્યાં છે? ઉતરીને ટ્રેન મારો ને અને પાછા અહીંયા આવો ને એટલે તમારે કમ્પ્લીટ 1.5 કલાક. 1 કલાક કાયમ જતો એમને ખબર હોય 12-13 ટ્રેનને મિનિટ ગાડી થઈ જાય. મૂકીને આખા ગામમાં હાલીને ફરવાનું 3 મધર. 3 મધર. અંદર વાર લાગતી એટલે 3 મધર 10 મિનિટ ગણો તો અડધો કલાક તો થઈ. અડધો કલાક હાલીને જવાનો હાલવાનું છે ને હોત. એમ ટ્રેને ગાડી હાલી તો એમ ઠંડાઈ પાછા કે નહીં હાલવાનું. રાત્રે અમે ગાડી આવજો 20 મિનિટ થાય. પીપળા ચોકડી હજી ચાલુ હોય. હજી ચાલુ હોય. સારો થઈ જાય ભંગાળના ચાલુ ન થાય. ઈ બનાવ નથી અમારા ઘર પાસે કોઈ જ નહીં. ઈ ચાલુ થઈ જાય. આ બધા બનાવી જ નાખો. ઈ તો ભાવ બંધ તો હાલ. બનશે એટલે વાંધો નહીં આવે એક જ આમ તો બધું હા કોઈ જ વાંધો નથી. પછી વાંધો નહીં. 12 મહિના લગભગ 12 મહિના જતા રહી છે હજી કરિયાળા. હા તમે કોણ નાનું કોણ નાનો આ. હા તો કોણ કોણ? નાનું કોણ દેખાય? કનુ નાનું કિંગ કનુ કેમ કરવું હો? ઘરમાં આપણું ચાલે. અમે અમારું માનતો નહોતો કે આ કામ હોય એટલે તમારે ચાલે ને ખબર છે. ત્યાંની ખબર છે અરે ખાન ત્યાં આવશે પછી હણિયા જશે ને અમને આ બધું કીધું જ્યાં જાય છે આમાં આપણે દેવાય જ કામ એમાં કાકા અમારા કાકા આમ બોલે હાલો તમે નીકળો. હાલો દ્વારકાધીશ. રામ રામ બીજો બધો ભાઈ તમે ના આજ તાત્કાલિક નીકળી જજો આ પટેલ ને હાચીને પોગાડજો એમને મારા હાથ. બે વાગશે. ક્યાં હે લખન એ પટેલ ને હાચીને પોગાડજો આમાં હે ને અડધું કટ કરી નાખવાનું એટલે અડધું ને ઘણું કટ કરી નાખ્યું
इधर उधर हो जाता हूँ। એમાં એવું છે તમારા ઘરે બધા જો હોય, એટલે કે ઘરે જોતા હોય કહો તો તમે મારા ઘરે બધા ટીવીમાં આખા ગામમાં બધા રહે ટીવી ચાલુ કરીને એક હજાર બેસી જાય બધું આખું ઘર એટલે મારે ઘણું કટ કરવું પડે આમાં તમારામાં અમુક ગુમાણ્યું હોય ને એ ન કરી શકીએ લાઈવ ચાલુ છે હા લાઈવ નહીં लाइव नो वीडियो રેકોર્ડિંગ કરું પછી નિરાતે નહીં એડિટિંગ કરી એમાં આમનો ચહેર હોય ને એટલું રાખીશ આથી આ બાજુનું કાઢી નાખીશ કાઢી નાખી હા કારણ કે આ બાજુ કોકની ડિસ્પ્લે તૂટી જાય આમાં પછી ફોન ની એમાં મોઢું આવી જાય ને તો ડિસ્પ્લે કે આ ઘેટું કાઢી કેવું કે ઘેટું આ ઘેટું કાઢી ગાંડા જેવો કોક આયો લાગે હાથ માલર બળ કહે છે ને ભરવાડે છે सकल भी खबर पड़े નો પડે पूछा आमा गमे લોકા જ લાગે હો પણ આ હકીકતમાં કોઈ એમ ન કે આ એક ઓમ કાઢ નાખો નામ દબાડ્યું હોય ને કે આ કારણ એટલા મોટા વીઆઈપી ને ઠોકવા જાવ ને पर ये मुंगो बेचता અર્જુન મેર મેર કે મીર आ बनाइए આ સફળ બધા ચૌહાણ થઈ ગયા મીર બધા મેર થઈ ગયા સભાનું નામ આપણે લેક માર જૂનો નામ ચોહલા બધા ચોસલા થઈ ગયા હે શું ભાઈ તાર જૂનો નામ हाँ चालू है ना क्या दो બધાનો કે મકોળો બગડ્યો કે હમણાં બગડ્યો ના ના અત્યારે જીમ નામ છે વપરી લે એટલે લે 5-10 દાણા જે લે लाइट में हब नो होय भाई હોય ભાઈ બધાને હગા तो હોય. પછી હગા તારે છે ને હગા મારે છે એને હા આ વિક્રમ છે એ હગુ નો કહેવાય આપણે એના ઘરે આપણા બોન છે તો એ હગુ જ થયું ને વિક્રમની વાત નથી થતી નથી કહેતા શેરાનું શાક નો થાય ને વિક્રમની વાત નો થાય ને જેવું વિક્રમભાઈ એક બોલમાં 2 સિક્સ માર્યો છે વિક્રમ ઠાકોર ને એ વિક્રમ એક બોલ નાખે આમ જો આમ બોલો ને વચ્ચે જ કટકો થઈ ગયો ને એક આ બાજુ બાઉન્ડ્રી માં ગયો બહાર આ બાજુ બાઉન્ડ્રી બહાર ગઈ 12 રન ગણવાના હા આમ ફિલ્મમાં જોયો જ કરે ઈ સીન જોયો ને પછી મને ક્રિકેટ રમવાનું મેં મૂકી દીધું મેં કહ્યું હવે નો રમાય 12 રન આવવા મળ્યા મને એક બોલમાં 12 રન ઈ મેચ કેવી ઈ કે એક બોલમાં 12 રન કરે ને ઈ જ વિક્રમ ઠાકોર બસ એ ઉપાધિ નો કરો હાલો કે ઠાકોર વિક્રમ ઠાકોર ग्रेविटी कहाँ है इसमें ग्रेविटी कहाँ है ગ્રેવિટી ને એમાં કે લોજિક શું કે લોજિક નો હોય કે ફિલ્મ તૈયાર રાખો કે તનો જવાય તમે કે કાકા લાલજીભાઈ ઘણું માન રાખીને બોલે કે માન એટલે કેટલો આમ તેલ ઉપર પથ્થર એક મિનિટ તો પેલા પથ્થર એક મૂકીને સેકન્ડનો બોલે. વિચાર કરે કે આ કયો કોપ ને કાઢ હોય કે ક્યાં ઝાડ નો થાય એમ કેતો ને लालजी भाई खाए बूथेला में પેલા તો લાલજીભાઈ કેટલા આમ મોટો નાનો મારથી કેટલી વખત મારેલા આમ ઘા કરેલા કોણ મને હા એની તેવડ બાઈ ની વાત છે હે મને મારે ઈ ના જો ટોલ નાકુ ભૂલી ગયો મારા બેટા એક દી મને મારવા આવી ગયા અરે ઈ હા ઓલો વાલમ સો હાલો હમ. ગોપાલભાઈ પેલો નાનો રહ્યો હું અહીંથી લગભગ આ ગેટ રહ્યો ને એટલો શેટો હું તમારે કમસે કમ મિનિમમ ગાડી આમ હાઈવે માં આમ સાયા ઓવરટેક લેતા સાઈડમાં લેતા 5 મિનિટ તો થાય ને હમ મારા બેટા ખાલી એક મિનિટ લેટ પડી ગયો 5 મિનિટ ની જગ્યાએ હું 4 મિનિટમાં હમ મને અહીંયા પગવાનું હતું થઈ જાય 5 મિનિટ કેટલી 1 મિનિટ ઉપર ચડી જાય 1 મિનિટમાં એમને મને એટલો માર્યો ને હમ કે આમ હાલું ને તો આમ હાલતા પડી જતો હાલતા પડી જતો અને આ બધી ભૂલે કે આમ સકલી બધી ભૂલે કે ચડેલી પુરુષ પગતા વખતે ભરૂચ ભાગતા બાબા ઉપડી ગયા હોય પેલા ભાઈ ના વાલાના આખી મને સીધી મોરા આપી દીધી ઓલા કંટ્રોલ વાળું તો ભાગી ગયું હા એવું હરખા ભેગા થાય ને એટલે એકને તો હાથ ગાડી એટલે હરખા એટલે હતા 8 જણા એમાં બધા જગા ગાંડા એમને માર્યો શરૂઆત એક કરે ને એટલે અહીંયા બધા લાભ લે હે એટલે માવો કડક રહેવા દો ના બને ઉપર જઈને બનાવો ના એ બનાવીને ભાઈ નહીં મજા આવે પેલા તું બનાવીને નહીં મજા પેલા આવે પણ તું બનાવીને એમ કહું છું એટલે માવા હાટું મદદ થઈ જાય બને નાખો ને પેલા મિનિટ એટલે શિયાળિયા હું ચાલુ જ નથી વખત આમ 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને 4000 કલાક વોચ ટાઈમ પૂરો થઈ જાય ને પછી ખાલી હું એનું દઈ 4000 કલાક 10 મિનિટનો વિડીયો હોય ને એવો 6 વખત વિડીયો જોયો એટલે કલાક થઈ એવી 4000 કલાક કમ્પ્લીટ આવી ગઈ પછી ફેર પડે ઘણો 1000 સબસ્ક્રાઈબર 712 એટલું મેં જોયું ચાલ કે પ્રગતિ ના રે 712 સબસ્ક્રાઈબર તો હમણાં થઈ જાય એની વાર લાગે એનું ઓલું હોય 1800 પહોંચી જાય
કેટલું કહું છું 4000. એ કેવી રીતે હતું? આ જોવે એટલે વધે, જેટલું જોવે વધારે એટલું વધે. તો આપણે બે ભાઈ ક્યાં આખું જે શું કામ હોય ચાલુ કરીને વિડીયો કાપીને જોયું તો હાલ કાપીને કન્ટિન્યુ કન્ટિન્યુ જો નિરાશ તો જબરું કામ કાયા કરો ને ચાલુ ચાલુ કરીને કરીને જોયા કરવાનું બે 26 મિનિટનો હે આવે મારે એમાં હું એનું કઈ જોઈએ નથી. આખું દી જિંદગી કેમેરામાં નથી બોલ્યો. મને કાલ ફોન મને પેલા જિંદગી કરી કેમેરામાં નથી બોલ્યો કે આટલું પહેલી વખત બોલી ગયો કે અડધી કલાક થઈ. આ 26 મિનિટનો મેં વિડીયો બનાવ્યો ને એમાં મેં કલાક એમ બે વાતો ત્યારે 26 મિનિટનું છે. કાપી સારું સારું હોય ને ઈ જ કે અમુક હુંયણું લેવાય નહીં. હા એ બધું હુંયણું કરતા બધા ભાઈઓ બેઠા હોય બાપા ચોખા લે 30 મિનિટનો હજુ ભાગ કાપ્યા એમાં બતાવે હે કે એ ભાગ એ અલગ અલગ હોય ને એ પોલીસની એક્ઝામ માટેનો હોય જેને જે વસ્તુની જરૂર હોય ને એ પ્રમાણે અલગ અલગ ભાગ પાઠ બનાવીને તો તમે ઓલી એક્ઝામ આપી દીધું શું પીએસઆઈમાં 2021 એક માર્ક રહી ગયો પછી તૈયારી મૂકી દીધી. એમ હા પછી મન ઉતરી ગયા કે આ નથી કરવાનું સિવાય બાઇકમાં કંઈક બીજું લખ્યું હોય છે માની બીજી કઈ તૈયારી કરતા આમાં કાળા હિત થોડા ધોળા બોળા કરી લે આવા જ આવશે નેચરલ જ મજા આવે જેવા હો ને એવા જ સારા લાગે. ધોળ તમે ક્યાં જાવ હોય એમ કહો આ ત્રીજી વખત પણ હોય છે ધોળા ને અલ્યા પણ દાદા 2 દાન તો તાર બાપા ઈ કે મારા 3 દાન પાણું હતું અમને બાપા ભગત માણા હો પણ માર બટે તોળા કરી લાગ્યો તારી ક્યાં લે 2 થી 3 વખત એમના ઘરે ગયો પણ મોજીલા માણા. આયા જેવું ન ખોત્યું બાકી ઘરમાં બધા હારા છે વિક્રમના ખાસ મિત્ર હતા એ જાય ને એટલે એમ બધા બેઠા હોય ને એમ બધા ઘરમાં બે વિક્રમ બાપા ભાઈ જઈને બેસે. એ બધો વહીવટ અલગ હાલતો એ આમ તો એવું જ છે વિક્રમ વિક્રમ વખાણ કરતો હોય કે ભાઈ મોજીલા માણા એટલે મારી યાર બહુ પડે કે એ આ કે રેકોર્ડિંગ ચાલુ ન કરી કે હું આને કે સારું બોલે કે મસ્ત એનો કે શું બોલું આપણે બેઠે થોડું કાઢી નાખશો ને તો કહું. કયું હા કાઢ નાખી દઉં પડી કરો ઓલા અમુક વાર દાંડા ચાલે તમારે થોડા અમુક હોય ને આવું નંગે નંગ છે ગમે આવું વીણી વીણી લાવ ભાઈ મારે મોકલે જેવો તો એકાદાને બોલો હવે નાનો બોલો હવે તો હવે શું કરી લેવાનું જે થઈ ગયું થઈ ગયું. એટલે એમ ફોડ લે મજા મજા કેટલી ભાઈ એ બધું ફોડ લે તાર તાર જે કરવું હોય કઈ આ કઈ નહીં હાર્યું ને બધું હવે બિહાઇન્ડ ધ સીન્સમાં મૂકી છે એકાદ મિનિટનું મૂકીને એમાં કે ભાઈ હું બોલીશ કરો પણ એ કે પણ આ શબ્દ ન કહેતો તો બોલો એ કે નકામણે બોલો ઓલા છેલ્લા સુધી બધા વિડીયો જોવા એટલે કે અમુક 2-4 મિત્રોની ખાલી બિહાઇન્ડ ધ સીન્સ જોવા માટે કે હું એનું કરીને જોવા દે કે છેલ્લે કે મારે ઘણા કંટ્રોલ કરવા 10 મિનિટનો વિડીયો બનાવવો પણ ક્યારેક આવી રીતના બધા ભાઈબંધ ભેગા થઈ ગયા ત્યારે ઓટોમેટિક 20 મિનિટનું હું કાપવામાં નથી કાપવું આ નથી કાપવું આ નથી કાપવું તો અડધી કલાક થઈ જાય. ઉમાણમાં તો એવું છે કે અમે અહીંયા નીકળ્યા ને અગર મને કાંઈ તો પેટમાં દુખે ખરેખર દુખે પેટમાં તમે 2 જણા હારે લીધા ને પરસું કાકા ને કા તો તમારે બોલવાનો વારો ન આવે. ઈ બે ને ખાલી એમ જ કીધું એમ કે સાંભળો બોલવામાં શું વાત કરો તો મારું એસ્ટિમેટ ખોટું પાડી દીધું હે કેટલા માણસ મારા પટલામાં નામ હોય આપણે અમે બધું બાઈન કરી નાખ્યું આ વખતે ફરવા જાય ને તમને હારે લઈ જઈએ આપણે બીજી ગાડી લઈ 2 ગાડીઓ લઈશું હારો અને આખી પછી હે ને ઈ ચોમાસામાં જવાનું એમ નહીં છે અર્જુનભાઈ જવું કરો ચોમાસા આખી ટ્રીપની આખી વેબ સિરીઝ બનાવી આપણે હે બધા જોયા રાતના પોઈન્ટ છે અને એક પ્રકારની યાદ છે તમને જિંદગી યાદ રહે આવી પોઈન્ટ ટ્રીપ તમારે છોકરો થાય ને એટલે ભેગું થવું છે. દ્વારકાધીશ કાકા દ્વારકાધીશ એટલે આમ હવાર હવારમાં આવી ગયા અમે ના આખી રાત ના હોય રાત પાળી હોય તો હવાર ઘરે જાવ હા થાય ક્યાં હોય ને થાય ક્યાં હોય તો શું હે હું કાકા કરવાનો એ જઈશું તમે તો રૂપાની શું કરો તમે મારી એટલી બધી ચિંતા થાય તમને હે અત્યારે થાય છે અત્યારે થાય એમ કે હું ખોટી કરી જાઉં ના એટલે આમ હોય તો ભલે ને બપોર થતો પરબાર હોય ને વહી જવાનું એમ કરવાનું તો મને કયો એમ આ બધા બાના બનાવવાના બધાને ઘરે સિરાય બિરાય પછી આવી નીકળે છે ના બેટા એનો હોય જે જવાનું પાછું રિટર્ન માં જા પર રોકાવાનું છે બરાબર
લાવી ઉતાવળે જ લઈને આવવાનું એમ ના કાયમ તો તને ભેગા થઈને જાય ફોન નથી કરતા કેદી છેલ્લે યાદ કરો કેદી ભેગા થયા એમ મન નથી યાદ આપણે બીજા એક પૂનમ ને ઓલી પૂનમ આપણે હોટલમાં હારે ખાધું ને પૂનમ નથી તમે ક્યાં હતા હાન ના આવ્યા અત્યારે એના લગભગ 6 મહિના થયા હો એટલું બધું નહીં થયું હોય એટલું થઈ ગયું હોય 2-3 મહિના ત્યાં કાંઈ વાંધો નહીં આવો અત્યારે અહીંયા અમે હરખું ફૂકાય નથી ફોન હા હજી હુવાની તૈયારી કરતા ગયા હુઈ જાય કે કલાક હજી પરસ કરતા હું નીકળું છું તમારા બાજુ હજી આડા પીડ્યા છે ના તો ઉભા કરીને કેમ ઊભા કરીને ઘા કરું બહાર હું અહીંથી નીકળું ને એટલે ફોન કરું હા એમને બહાર મેન રોડે મોકલી દે ને કાંઈ વાંધો નહીં શું હાલે બીજું શાંતિ ને હા શાંતિ હો બેટા ગઢાપાની શું કરે બધા મજામાં વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ગોઠવો બધા હારે હા દ્વારકાધીશ દ્વારકાધીશ અમને મુબારક પણ આ બાના કેવા બનાવે જોયું આ તમારા જ ભાઈઓ છે કયો તો તમને ખબર હોય તમારા કાકા તમને ખબર હોય મને ખબર હોય મારે પરજાને ક્યાંથી ક્યાં પૂગવામાં કેટલો ટાઈમ લાગે યાર તેને શાંતિ ફોન કરતા હોય પણ તેમાં મારું માનો ને ના એમાં એક મહેમાન આવી ગયા મારા દાદા એમનો વાંક નથી બધા આયા દરેક બે અને તમને અમારે અહીંયા બોલાવવાનો પ્લાન હતો પણ તમે હકીકતમાં હારે હારે પરિવાર લઈને આવ્યા એટલે અમારે કઈ કહેવાય નહીં વધારે પડતું કીધું નહીં નકર એમ કહીએ કે અમારો હક છે અહીંયા બોલાવો અહીંયા લાંબા કરે છોકરા કહીએ કે તું માત્ર જે બધા બધા ક્યાં ગેલ્યું ઘેર વહેલા નાળિયેર લઈ જાવ અત્યારે મોડા ન હોય કે તમારો ટાઈમ છે આવવાનો જાય શટર મારી શટર મારો ભારત પાકિસ્તાનના યુદ્ધની ચર્ચા હાલે છે કંઈક ઇમ્પોર્ટન્ટ વાત છે એટલે જો બે શું લાગે તમારે બેન જરૂર પડશે કે નહીં પડે હે તમારે બેન જરૂર પડશે ભારત પાકિસ્તાનના યુદ્ધની તો જવાનું છે હાલો ગાડી ભરીને જાવી એકાદ હું તો હારે જોઈને ભલા મને સૌથી મોરે જ હું ડ્રાઈવર જ હું બની છે ગાડી લઈને જઈશ પાયલોટમાં જવું ગાડી લઈને જવું છે પોગી જઈ ગયું હું કામ ન પોગી ભલા બોર્ડર જ આવી સીધું એમ ભલા હમણાં શનિ દેવલ આખો બોર્ડર પર ખટારો લઈને વીયો ગયો હતો આપણે ગાડી લઈને ન પોગી જાય રાતે જાવી ઘોડો પાડી દઈ મોદી કાકા 2 લાખ આયો કોઈને લાઈન માં જાય એક બે લગન છે લગન બતાવતા જાય પછી જાય બસ જાય વળતા જોઈએ સગાઈ થઈ ગઈ બાકી છે તો એકાદ બે સીમા હૈદર લેતા એમ બે પરણેલા આવી